લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવલખી મેદાન ખાતે ભવ્ય દિવ્ય શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પરમ પવિત્ર અધિક માસ પુરુષોત્તમ માસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીની અધ્યક્ષતા તથા પ્રેરણાથી વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તેમજ ગુજરાતના પુષ્ટિ માર્ગીના સૌથી મોટા સંકુલ વજ્રધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ભવ્ય દિવ્ય શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 23, 24, 25 એમ ત્રિદિવસીય આ મહોત્સવ દરમિયાન વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના સ્વમુખેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન હજારો ભાવિકો કરશે। આ માટે 15,000થી વધુ વૈષ્ણવો એકસાથે બેસી શકે તેવી વિશાળ સભા મંડપ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સાથે સર્વ વૈષ્ણવો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ 250 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા વિરાટ ગિરિરાજજીનું નિર્માણ રહેશે। ગિરિરાજજીની તળેટીમાં વજ્રધામ સંકુલના સાક્ષાત શ્રી ગિરિરાજ પ્રભુ 11 ગાયો સાથે ગૌચરણ કરતા બિરાજમાન રહેશે। સમગ્ર વિસ્તારને વજ્રભૂમિના દિવ્ય ભાવથી સજાવવામાં આવશે। મહોત્સવમાં વિશાળ ફાઉન્ટેન, વ્રજભૂમિના વિવિધ પવિત્ર કુંડોમાંથી લાવવામાં આવેલ પ્રસાદી જળથી ભાવાત્મક કુંડ તેમજ વજ્રની પવિત્ર રજ પણ પધારવામાં આવશે, જેના કારણે નવલખી મેદાન ખાતે વૈષ્ણવોને સાક્ષાત વ્રજભૂમિનો અનુભવ થશે। તારીખ 24મી મેના રોજ 1100 ગાયો સમક્ષ 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્ર નામ યજ્ઞ યોજાશે, જેમાં વડોદરા ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે। આ ઉપરાંત 1100 વૈષ્ણવોના ઠાકોરજી એક સાથે બિરાજશે અને વિશેષ અમૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 25મી મેના રોજ લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતના કંઠે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો તથા વડીલો જોડાશે। વિવાયો ભારતના પ્રમુખ અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે આ પ્રકારનું આયોજન પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યું છે। 23મી મેના રોજ સાંજના 7 વાગ્યાથી નવલખી મેદાન ખાતે શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનો શુભ પ્રારંભ થશે। ત્રિદિવસીય આ દિવ્ય મહોત્સવમાં નગરજનો પરિવાર સાથે પધારી અધિક માસમાં દિવ્ય સત્સંગ અને વ્રજભાવનો લાભ લેવા વિવાયો તથા વજ્રધામ સંકુલના પદાધિકારીઓએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। હું અશોકભાઈ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભારત। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓના સંસ્થાપક, વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ, અનંત વિભૂષિત વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં આપણા સૌના દંડવત પ્રણામ। આપ સૌ જાણો છો અને ફરીથી આનંદ સાથે આપ સૌને વિદિત થાય કે ફરી એક વખત પૂજ્યશ્રીની કૃપાથી આજે શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવ ભવ્ય મનોરથ નવલખી મેદાન, નવલખી ગ્રાઉન્ડ ખાતે નિર્ધારિત થયો છે, જેમાં મુખ્ય આકર્ષણો આપને કહું તો પહેલી વખત આજે ઇતિહાસમાં એક સાથે 1100 ગાયો પધારશે। બધી જ દેશી ગૌ 1100 પધારશે। એ ગાયોની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। અલગ અલગ સ્થળોથી પોતાની જે પ્રાઇવેટ ગાયો છે તે લોકોએ નિર્ધારિત થયા છે કે અમારી ગાયો અમે આ ઠાકોરજી મનોરથમાં પધરાવીશું। તો 1100 ગાયો અહીંયા 22 તારીખે પધારી જશે। 23 તારીખે સાંજે એ ગાયો અહીંયા જે આપની સમક્ષ 250 ફૂટ લાંબા, 100 ફૂટ પહોળા અને 80 ફૂટની આસપાસની ઊંચાઈવાળા શ્રી ગિરિરાજજી બિરાજે છે। એ ગિરિરાજજીમાં પૂજ્યશ્રીના શ્રી હસ્તે આપણા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાંથી ગિરિરાજજી પ્રભુ પધારશે અને પૂજ્યશ્રીના હસ્તે આ બધા આવિર્ભાવ થશે અને ત્યાં જ ગાયો બિરાજશે। એ જે 40 ફૂટની રિંગ છે તેની અંદર આજુબાજુ બધી જ 1100 ગાયો બિરાજશે। એ 1100 ગાયોની આગળ યમુનાજીના ભાવ રૂપે બધા જ નદીઓ અને જે ફુવારાઓ, અલગ અલગ કુંડો બિરાજમાન છે। એ બધામાં
પૂજ્યશ્રીના શ્રી હસ્તે વ્રજરજ અને બધા અલગ અલગ કુંડોમાંથી જલ પધરાવીને આવ્યા છે. એ જલ બધું પૂજ્યશ્રીના શ્રી હસ્તે પધરાવવામાં આવશે. એ સિવાય ખાસ કરીને પૂજ્યશ્રીના રોજે રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અંદાજિત પૂજ્યશ્રીના શ્રી મુખેથી ખૂબ સુંદર લાવો મળવા જઈ રહ્યો છે. શ્રી ગીતાજી ઉપર પૂજ્યશ્રીના પ્રવચન થશે અને ખૂબ સરસ મજાનો એક નવો વિષય, એક સારો વિષય અને પૂજ્યશ્રીના શ્રી મુખેથી સાંભળવાનો બધાને ખૂબ ઉત્સાહ છે. તો એ મહામૂલો લાભ અમને સૌને મળવાનો છે અને આપ નગરજનોને પણ મળે અને આપ જરૂરથી આ લાભ લેજો. પછી જે દિવસે ગાયો પધારશે અને ગાયોનો મનોરથ થશે, ગૌચારણ મનોરથ, ત્યારે ગિરિરાજ પ્રભુ પણ પધારશે. વાજતે ગાજતે પૂજ્યશ્રીના શ્રી હસ્તે પધરાવવામાં આવશે. એના સિવાય સવારે 4 વાગે એટલે 23મી રાત્રે 24મીની વહેલી સવારે 4 વાગે 2100 કુંડી, પ્રથમ વખત 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ થશે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં ખૂબ બધા જ ભૂદેવો સહિત અને મનોરથીઓ સહિત આખો આ 2100 કુંડીનો સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી એ યજ્ઞ થશે. આ આપ સૌને વિદિત કરું કે અત્યારે પુરુષોત્તમ માસ છે, અધિક માસ છે, પરમાર્થ કરવાનો માસ છે. તો અનેક લાભ અમો વૈષ્ણવોને બધાને પૂજ્યશ્રીની કૃપાથી મળવા જઈ રહ્યા છે અને આ લાભ આ નગરવાસીઓને મળે એના માટે પૂરતી વ્યવસ્થા પૂજ્યશ્રીએ કરી છે. અનેક ઠેકાણેથી નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બધાના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી